કીધું કાલે બાયણે લઈ જાઉં શાકભાજી તો કા વીણાઈ જાય હું કહું બેઠી હોય ને તો જો મેથી છે ધાણા ભાજી છે પછી લીલું લસણ ને પછી ઓલી પાલક ને તે ફુદીનો ને કાલે બધું વીણાઈ જાય કા હા હાચી વાત છે ના ના વીણાઈ જાય હું જો હમણાં એક દી માંડવી હતી ને તો મેં કીધું કાલે બાયણે લઉં તાલા સવિતા બેન આવ્યા હતી પછી માંડવી બેથી ફૂલ લીધી પછી મારે માંડવી પાક કરવો તો 11 હતી ને કાલ તી પછી મેં કીધું કાલને કરી નાખું પછી તમે વાહ ગયા તા હું કીધું છોકરી જોવા ગયા તા તેમ તો તમને પાછી પૂછતાય ભૂલી જાઉં નારી નાય એની મા પાસે ગઈ હતી ને કાલ સવારમાં તો એને કીધું કે અમારે સુનિલને નથી ગમતી કાળી લાગી લે હાથી ક્યાં ન્યા કઈ તમારે સુનિલ ન્યા કઈ છે ન્યા કરોડપતિ ને કઈ કઈ થોડો કઈ ન્યા કામે હજી તો ભણે કીને ખબર છે નોકરી થાય કે નહીં આવ્યો તો છોકરી વાળાને ફોન નારી ના હું તો ભૂઠી પડું છોકરી વાળાનો ફોન આવ્યો કે નથી મેં કર્યો બાપા આપણે કેવી હરમ થાય આપણે ન્યાયના બાપુજી એમ કહેતા હતા કે વિચાર હોય તો અમને ફોન કરજો હે તો હું કેવી ભૂઠી પડું ન પડું તમને લાગે ભૂંડા લાગીએ બાપા હું તો જો આવાને સીધું જ નહીં ના રે ના કોણ વયસમાં પડે આસી હશે તમે ઓલી નિસુડી છે એમાં પાસે ગયા તક નહીં માગું લઈને એ હા અમદાવાદ છે છોકરો બેંકમાં સરકારી કંઈ નથી બેંક ત્યાં કરે પ્રાઇવેટમાં 10,000 રૂપિયા પગાર છે હું ગાયને માગું લઈને જાઉં તો આપણે જ લઈએ બરાબર ને કોકનો છોકરો બિસાડો એમ તો સારો છે થોડોક છે હાસી વાત છે ના રે ના મેં તો કીધું હતું મને ભૂઠી પડું મને એવી હરમ થાય હાસી વાત છે હરમ તો થાય ને આપણને હાવ એની બાપુજીને તો એમ ન કહેવાય ને ફોન આવી મારે કંઈક જવાબ તો દેવો જ જોઈએ તે આપણે હલવાણા વેસમાંથી હલવાણા હોય તે આપણે બધું કરવું પડે થાણે નકર આપણે ભૂંડા લાગીએ પછી નુઈગરી બહુ છે સુનિલમાં નુઈગરી મેં તો સુનિલના છોકરાને તમે ઓલી નીસુ ગયો ને બેને પકડ્યા હતા કૂટરમાં જતા હતા તે તમે નહોતા ઓલા હતા જલપાબેન હા લે તી ઈ બે જણા કૂટરમાં જતા હતા હાય રે માં આતી તમને વાત કરું કોઈને કહેતા નહીં પછી ખોટા બાતરા થાય તી હું હાલ ખોઈરમાં કાયડી છોકરી વળગા દો આને ત્યાં સુનિલ કયો નીસુડિયારે કરવું તી કી ના પાડી દીધી ની માને બે જણાને કૂટરમાં મેં પકડ્યા હતા હાય રે માં નીસુ મને તો અવસર જ થાય છોકરી તો ડાય ડમરી હતી ને આવી થઈ ગઈ તો એ તમને લાગે માં એ વિશે તો યાર હું તો એમાં પા કોઈ દિન ગઈ પણ હું જોતા ખરી હવા કરે હાય રે માડી તી છોકરો તમ સેટો રે તો મૂકવા આવતો હે હા આવતો હોય ને હું જ કહું અરે માં જોતા જમાનો આવ્યો હતી કોણે નીસુની માં એમ કે હું બેઠી હતી સાંભળો તા ખરી કે સેને મમ્મી મારે હમણાં 2 મહિના નથી કરું કોલેજ પૂરું થાય ને પછી કંઈક પ્લાન હે 2 જણાનો મને તો એવું લાગે ભાગી જવાનો મારી ભાગી જાય હાય રે માં કઈ નીતિ આપણે કા જીમ કરે મીના છોકરા છે આપણે તો વાત નીકળી વાત થાય ન કરતા થોડું કંઈ એમ કરાય ઓલી જોઈ એની છોકરીને દુબઈ દીધી કે હું અસલ છે છોકરી શું પાડીને ન જોવી એવી ડાય છે લે એને તો ઓળખું સારું છે એમ તો સારું જેનું કંઈ છોકરી નકર ઠીક છે તોય દુબઈ વાળા ચડી ગયા લે હા દુબઈ ચડીને રૂપિયા ને માં જલ દેવા આવ્યા હતા ને તીહોને ઢાંકી દીધી આખી એવું હાજુ કઈ છે એની છોકરીમાં નહીં બીના બીજું કામ હા તો એ નીતિ મેથી તો જો પીરી પકડાવી 10 કેતો તો 5માં લીધી અડધી બગડો લાપી જોઈને કેવા હોય હાસી વાત છે હા પીરી હેપી એલાવ હેકી જોઈને લેવાય તમે પણ 10 હોય તો સારી હોય 10 વાળી 5માં પછી હોય નબળી તારમાં 5 હિસાબ કરીને કંઈ ઘરમાં થાય નકર ન થાય તમને લાગે પડીએ તો લાગે કામ લાગે હારી મેથી કહે ને પીરી હોય ને એમાં હીરું હોય જી તમને ખબર ન હોય હું તો ખેડૂત દીકરી રહી હું વળી ક્યાં ખેડૂત દીકરીને મને છે ખબર ક્યાં આવે કોઈ 10 રૂપિયા નાખવા એમ કરતાં 5 વાળી લઈ લઉં આ પકડાઈ દીધી પીરી જોતા ટમેટા કેટલા કિલો લીધા પડ્યા એ કથળી નહીં લે પેલા કે 20 પછી કે 15માં લઈ લે હું 15 કે તો 10માં માંગ જ નથી કેવો પાકો છે જોતા ખરી ખેતીમાં ડબલ ભાવ કરે પછી ઉતારે એટલે આપણે થાય કે ઉતાર્યા પણ એને ખબર જોઈ બધી આપણી હા હોય તી ખબર હાલ લે તે ગોયું મેથી લઈ લઉં ને તો મને કેળા મેથીનું શાક બહુ ભાવે કેવું અસલ થાય કેળા મેથીનું શાક તી તમે કેમ કરો કેળા મેથીનું શાક મેં તો કોઈ દી ખાધું ને પહેલી વાર હાઈ તો એને કેળા મેથીનું શાક બહુ અસલ થાય આપણે છે ને પેલા મેથી સુધારીને પાણી પલાળી દઈ ખબર ધૂળ કચરો નીકળી જાય પછી છે ને તેલ મૂકી પછી એમાં રાઈ મૂકવાની ને હિંગ મૂકવાની હળદર મૂકી મેથી વઘાર નાખવાની પછી મેથીને એકદમ સળવા દેવાની સળી જાય એટલે મીઠું થોડું પહેલાં નાખવું પડે કેમ કે મેથી સળી જાય અસલ ગળી જાય પછી છે ને એમાં ચટણી
મીઠું તો આપણે નાખ્યું હોય જીરી ખાંડ આવતી જતી હોય જાજી નહીં ભાવતી હોય તો ને પછી છે ને એમાં નાખવાની ચટણી તો નાખી પછી ગરમ મસાલો નાખી દેવાનો અને પછી એકદમ સોડવી ને પછી એમાં પાકલ કેળા હોય ને એક કેળામાંથી 4 કટકાવાળા સુધારી ને એમાં નાખીને એકદમ સોડાવવાનું અને પછી એ શાક તમે ખાઓ. હાલે હું એક દી લઈ જાય તો કરો કાલ તો દેજો મને. અમારા ઘરમાં મેથી એટલે કેળા મેથી શાક બહુ જ થાય. એવું અસલ લાગે એને એકદમ સોડવાનું કેળું ગળી જાય ને ત્યાં સુધી સોડવાય તો એવું એક રસ અસલ શાક થઈ જાય મેથી વાળું બહુ જ અસલ લાગે. એને ભેગો રોટલો અસલ લાગે. અમારે તો રોટલો ઓછો ખાય તે રોટલીમાં જ ખાય. સાચી વાત છે. ના ના સારું થતું હોય તો આપણે ભાવે ને મેથી આવે આમ એકલી મેથી જો છોકરા ખાય ને પછી કેળું નાખ દઈએ ને તો કેળા ભેગી મેથી આવે તો મેથી કડવી ન લાગે. કાંઈ વાત સાચી તમારી. પપ્પાને તો બહુ વાત ભાવે એમ કે ના કેળા મેથી કરજે પપ્પા કાંઈ એમ થોડું કંઈ કેળા મેથી શાક હોય કા એ તમે સત્સંગ ગાતા હતા કેવું અસલ ગાતા હતા. હા હો એ મને સત્સંગનો તો બહુ જ શોખ છે. અહીં છે પરમદી સત્સંગ જાઉં આપણે. હા તી જાઉં લ્યો ને. હારું લ્યો હાલો હું જાઉં મારે મોડું થાય છોકરા વાઈટ જોવે. હા હાલો મારે નીકળવું છે. આ બધું શાકભાજી વીણી લો ને તો મારે કાંઈ ખોટો ઘરમાં લાઈટો બારવી બરાબર ને બેન. સાચી વાત છે. ના લાઈટો બારવ્યું ને કારણ વગરની આપણે ઘરમાં એના કરતાં બાયણી વીણી લેવું સારું. ઘરમાં કચરો ઉડે ને એ જાય ફ્રીજ હેઠે વાન એના કરતાં સારું. હા એટલે ને સારું હાલો હું જાઉં હવે. મને કેળા મેથી શાક કરો તો આપજો. એ હો મેથી ગળી જાય કેળા કાં ગળી જાય એટલે શાકમાં માથાને કેમ દેવું કોઈનું શાક દે બાપાના ગમને ઉલટી થાય. હાલો કીવાન શાક કરું ઉપાદી. ભાઈ હોટલ તો જો કેવી અસર છે કોઈ દી ભાઈ હોટલમાં નથી ગઈ જમવા. હા મમ્મી ન કહેતી ન ખીજા હે કે સુનિલ તો એને હોટલમાં જમવા લઈ ગયો તો. ના ભાઈ તને કહું કેવી મસ્ત હોટલ હું તો પહેલી વાર આવી નહીં જમવા આવી રીતે. હા તારે ખાવું જો સમોસા મગાવ્યા હોય તારે શું ખાવું. ભાઈ આ કેમ આપે આ સમોસા કેટલા નાવતા હે. તાર ખાવાથી કામ હે ને તું ખાઈ લે. ફોન એવું બોલતી નહીં ઉકડી. હેલો ક્યાં તે છોકરા કયું નો કાજુન તેડીને ગયો કીમણા ગયા. કઈ નહીં મમ્મી અહીંયા જ છે જો કિનારે બેઠા હતા પછી એમ કીધું હાલ જલ્દી કરજે કાજો ઘરે જઈ મમ્મી રાહ જોતા હે. હા તે એમ જ કહું કયું ના ગયા તીમ કહું શું કરતા હે હવે તા ઘેર હાલો પછી ખબર ને આપણે કોકની દીકરી બાપા બીક લાગે. ના રે ના મમ્મી હું થોડો કંઈ ક્યાંય લઈ જાઉં કે કૂટરમાંથી પાડું એને કંઈ વાતો કરતા. ના માં કોકની અમાનત છે આપણે બીક લાગે છે ને વેલેરા ઘેર આવતા રહ્યો ને અહીંયા છે ને રોટલી કરવાની છે ને શાક વઘાર્યું હો. હા મમ્મી શાક રોટલી ઓછા બનાવજો આપણે બહુ ભૂખ નથી લાગી કેમ કે બપોરે મોડો જમ્યો હતો ને એટલે. કાજુ આવે ને તો રોટલી કરી નાખીએ બેને શીખવાય થાય ને રોટલી થઈ જાય. હું કાલ હું બેઠી હતી જો લંબાવતી હતી તાર પપ્પા હજી આવ્યા નથી કાલ એને પૂછી લઉં કે શાક વઘાર્યું રીંગણા બટેટાનું રોટલી કરી નાખીએ. હા મમ્મી રોટલી તો થોડી કરી નાખજો એમ તો અડધી કલાક પછી આવીએ ટ્રાફિક હોય તો વારે લાગીએ. ત્યાં ઊભા થાવ કૂટરમાં બેસી જાવ હાલો હવે ખોટા ને પછી ખોટી થાવમાં. હા મમ્મી એ તો બરાબર હમણાં આવી હા. હાલો ભાઈ બીજું હું મગાવું સમોસા મગાવ્યા કે મગાવવાનું છે. કોણ છે માં કોણ આવ્યું. એ કંઈ નહીં મમ્મી હમણાં કરું. એ નાના ભાઈ કંઈ નથી મગાવવાનું ફોન ચાલુ હતો ને તો બોલવું નહીં તમારે. મને થોડી ભાઈ ખબર હોય તમારે કેનો ફોન છે માં તો પૂછવાનું ફરજ બને ને. હા ભલે હવે કંઈ નહીં જોઈએ સમોસા ચાટ જોતો હતા બસ. ઓકે ભલે હાલો. ભાઈ હા એમને દઈ જાય આપણે ખાવાનું. એમને ન હોય બે આમાં છે ને એ લોકોને ભાડું દેતું હોય પછી રાખ્યા હોય ને એને પૈસા દેવાના હોય તો કોઈ દી હોટલમાં નથી એવી જમવા. ના ભાઈ હું તો કોઈ દી નથી આવી પહેલી વાર આવી. હા તો તું છે ને ઘરે જઈને ન કહેતી મમ્મીને હો કે અમે એને સમોસા ને ખાધા હતા પછી રાડું નાખશે. ના ભાઈ નહીં કહું. હા જો મમ્મીનો જ ફોન હતો એ કે છે ને રીંગણા બટેટાનું શાક કર્યું અને રોટલી કરવાની બાકી છે કાજુ આવે ને તો કરી નાખીએ. ભાઈ મારે હે ને ઘરે જાઉં તમારી મમ્મી છે ને મને બહુ કામ કરાવે ફોઈ હવે મારા હાથ દુખે હોય કચરા વરાવે પોતા કરાવે પછી બધે લુવડાવે હોલમાં રૂમમાં ભાઈ હું થાકી જાઉં પછી છેતી એને બહુ ટેવ હે ગમે એ ઘરે આવે ને એટલે એને પાસે કામ કરાવે જ. ભાઈ હું થાકી જાઉં મારે ઘરે જાઉં તું તમે મારા પપ્પાને ફોન કરો ને તો મને લઈ જાય. કંઈ વાંધો નહીં અમે હે ને તને મૂકી જાઉં ગાડી લઈને હો. ભાઈ મારે કાલ જ જાઉં કાજ જ મૂકી જાઉં. આજ તો જો બેન હાંજ પડી ગઈ એટલે તને હે ને કાલ મૂકી જાઉં પાકો. હા ભાઈ મને હાવ આજે થાકી જાઉં મને રોકાવાનો જ ફોઈ એક દી મને બાય ન લઈ ગયા ન જવાય છોકરી ન જવાય એક દી રવેશમાં ઉભીને તો ફૂવાય કહેતા હતા અહીંયા આવતી ત્યાં ન ઉભાય. એ બધા હે ને પહેલાંના મગજવાળા છે એટલે એને હે ને
પેલાનું છોકરીઓને વાં ન ઉભાય ને ઓલાને વાં ન કરાય ને એકલો જવાય ને એકલો અવાય નહીં. અટાણે મમ્મી કે હાલ જટ આવજો રે. એટલે જ ને ભાઈ, પછી મને હે ને બીક લાગે. ફઈ ઘરે જાઉં ને સીધું કામ જ સીંધે. બાથરૂમમાં તો ગઈ મારા હાથ દુખી ગયા ભાઈ. કંઈ વાંધો નહીં, કાલે તને હે ને મૂકી જાઉં. જો મમ્મી ના હોય ભલે ને હું તને મૂકી જાય. હા ભાઈ, મને મૂકી જાજો, મારે વયું જાવ ઘરે. જો ને આ ડોહીને ઉપાડો હે, આમાં વહુ રે આવા કામ કરાવીએ તો હાલો બેન સુધી વહી જાય તો હાલે, વહુ વહી જાય તો શું કરી લેવું, કઈ થશે આપણાથી. ખરેખર મારી માં છે. ભાઈ મને તો સમોસા બહુ જ ભાઈ, કોઈ દી મેં નહોતા ખાધા સમોસા. સારું બેન, ભાઈ હોય ને હવે કંઈ ખાવું તારે તો લઈ લઈએ, બાકી હવે નીકળ્યો. ના ભાઈ હવે કંઈ નથી ખાવું. હા તો વાંધો નહીં, હાલો બિલ કરી દઉં. હા પછી આપણે બે નીકળીએ. એ પૈસા ક્યાં દેવાના હોય ભાઈ? એ જો હા મેં કાઉન્ટર હે ને ત્યાં આપવાના પૈસા. હા ભાઈ મજા આવી હો હોટલમાં જમવાની. તો સારું હો, સારું હાલ તો એટલા ખાઈ લે, હું પૈસા દઈ લે, મારું તો પેટ ભર્યું. પાછું ઘરે જઈને ખાવું જો અને મમ્મી રાડું નાખીએ. તું તો બાનું કરી દે ને તો હાલે, મારે બાનું કરવું તો મને ક્યાંય મૂકી આવીએ. હા ભાઈ. વળી નિશુનો ફોન આવ્યો. હાલો. હા શું કરો છો? આર્યો બોલ, શું કામ છે? ક્યાં છો તમે? આ કાજુ બહાર છો? એ હા, એને નાસ્તો કરવો હતો ને ત્યાં લઈ આવ્યો હતો. એ જો નાસ્તો કરે ને હું પેમેન્ટ દેવા જતા તો તારો ફોન આવ્યો. હમણાં મમ્મી ફોન મૂક્યો તો તારો આવ્યો. બે જણી હક નથી લેવા દેતી. કાંઈ નહીં સુનેલા, ફોન નહીં કરું. ફરી બેઠી હતી તો મેં હાલ ફોન કરું. શું ખાધું નાસ્તો? નાસ્તામાં સમોસા. વાવ, મારા મોઢામાં પાણી આવે. મને તો દઈ જાવ સમોસા. હા તો થાય, તો નથી લઈ જાવ ખાવા? હે કોક દીક તો બેનને લઈ જાઉં ને. હું ક્યાં ના પાડું, હું તો એમ કહું કે મારા માટે સમોસા લઈ લો, મને આપી જાઓ. હમણાં આપી જાઉં, રાખજો. સારું તો કાંઈ નહીં. સારું લે, હાલ પછી વાત કર્યું, પેમેન્ટ દઈ આવું. મોડું થાય, મમ્મીનો ફોન આવ્યો ઘરે કે આવો વેલેરા. પછી તને ખબર ને એનો મગજ તો. સારું હા ને, પછી કોલ કરજો પ્લીઝ. હા ચલ બાય બાય બાય. ઓખ ન દિયો બાય કરતા. મજા આવી નાસ્તો કરવાની.